હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે પ્રગતિ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ચેનલ. અને આજે હું મારો સેકન્ડ બ્લોગ શૂટ કરી રહી છું અને મારો સેકન્ડ બ્લોગની શરૂઆત હું મારા કિચનથી કરીશ બીકોઝ નાવ બિગ પાર્ટ ઓફ માય લાઈફ. અને જ્યારે હું નાની હતી ને ત્યારે હું એવું વિચારતી કે કિચનમાં રસોઈ બનાવતા તો મને નહીં જ આવે, કેમકે મને ઇન્ટરેસ્ટ નહોતો એવો. પછી જ્યારે હું મોટી થતી ગઈ 12 સુધી તો હું કંઈ જ કામ જ ના કરતી ઘરનું. પછી હું કોલેજમાં આવી ત્યારે હું થોડું કામ કરવા માંડી કિચનનું અને મને આવડી ગયું. અને હું એવું વિચારતી કે મારા દીદીની જેમ મને તો રસોઈ બનાવતા નહીં જ આવડે. પણ સમય જતા ગયો એન્ડ બધું ચેન્જ થતું જાય અને મને આજે રસોઈ બનાવતા આવડી ગઈ, હું શીખાઈ ગયું બધું અને આજે હું સારી રીતે રસોઈ બનાવી શકું છું. ચાલો તો મારા ચાલો તમે હું શાક બનાવું. હમણાં 12:30 આવી જશે અને બધા આવી જશે અને પેલા હું બનાવીને શાક બ્લોગ બનાવે છે કરવા શાકમાં જો કંઈક વસ્તુ છે મીઠું કંઈક નખાઈ ગયું વધારે પૂરું, એટલે મારે શાકમાં ધ્યાન વધારે દેવું પડશે. ધ્યાન રાખવાની શાક બનાવતા વખતે. રસોઈ તો મારી હવે કમ્પ્લીટ થાય છે પણ આગળ હવે મારી ફ્રેન્ડનો મને કોલ આવ્યો હતો કે ક્વેશ્ચન પેપર મૂક, એટલે હું એક સ્ટુડન્ટ છું અને સ્ટડી કરી રહી છું. તો મારે છે ને 25 તારીખની એક્ઝામ છે તો એનું પણ મારે વાંચવું પડશે અને એટલા માટે હું તમને મારી બુક્સ બતાવું જે બચારી આવી થઈ ગઈ છે વેકેશનમાં, કેમ કે એનું હું વાંચતી જ નથી, હું કેટલા ટાઈમથી આમને આમ પડી હતી. બ્લોગમાં સ્ટડી ટાઈમ પણ શેર કરીશું. મોસ્ટલી સ્ટડી કરવું મને પણ આમ ઇન્ટરેસ્ટિંગ લાગે છે પણ ક્યારેક મૂડ પર ડિપેન્ડ હોવું જોઈએ. એટલે આ બધી બુક્સ જોઈને મને એમ થાય કે ક્યારે આવડું બધું વંચાઈ જશે. પણ જ્યારે તમારા ગોલ્સ મોટા હોય ને ત્યારે બધું એફર્ટ તો કરવું જ પડે. ચાલો હવે હું તમને મારા મોટા ભાઈ સાથે મળાવું અને તમને અવાજ આવતો જશે પાછળ, જે અત્યારે ગિટાર વગાડી રહ્યા છે. તમને કેવું લાગે? નમસ્કાર, માય નેમ ઇઝ જેચ રાજગોર એન્ડ આઈ એમ ડુઇંગ માય વેલ. તમને મારા બ્લોગમાં આવીને કેવું લાગે છે? મને તમારા વ્લોગમાં આવીને એવું લાગે છે જાણે ઇન્ટરલોકમાં આવી ગયો હોય. ભાઈ છે એકદમ કૂલ છે અને એકદમ કૂલ છે અને બધી સિચ્યુએશનમાં મને સપોર્ટ કરે છે. એના એટલે આમ સારો છે, લખાણ નથી પણ આમ સારો છે અને ગિટાર તો બહુ જ મસ્ત વગાડે છે. તો બહુ જ મસ્ત. એક જરીક ગિટાર વગાડીને બતાવશો? 0.001% આવ્યો પ્લેઇંગ માં ગિટાર. અને અમારા બ્લોગમાં મારો પચકો કરાવે છે જે હું બ્લોગમાં મૂકીશ. મને ઢોલો કંટાળો આવે. એને ગિટાર વગાડતા આવડે છે. મુસાફિર રહેના દો દિન કા ગિટાર વગાડીને તો બતાવ. વખાણ જેવો તેવો ગિટાર આવડે વગાડીશ. અને ગિટાર વગાડી રહ્યો છે અત્યારે. કેટલું સરસ ગિટાર વગાડે છે. જે સોંગ આપણે કઈ બહુ જ મસ્ત વગાડ્યો. બિચારી ઉંદેડી જાતી હતી, નાનકું બચ્ચું બોલે હેર્યું એને મેં પકડી લીધું ઘરમાં, કેમ કે આને જો ઘરમાં રાખશું તો બધાના કપડાં ખરાબ કરી જશે. એટલે બચારી જો હું કાંઈ બિયાતી નથી આ બધી વસ્તુથી, ગરોડી પકડી લઉં. તો જો મારા બ્લોગમાં, મારા સેકન્ડ બ્લોગમાં ઉંદેડીને પણ લઉં છું. જોઈ લો, હાય કર ઉંદેડી. આ છે મારી બિગ સિસ્ટર. લોકો બધા મને એનાથી મોટી બેન કહે છે. અહીં મારા કરતાં નાની લાગે છે. બધી જગ્યાએ તો બધું જ હોય છે. અને આ ટીચર છે. જો અત્યારે પણ એ કાલે 14 નવેમ્બર છે તો
જવાહરલાલ નહેરુ માટે કંઈક છે એની સ્કૂલમાં, તો તેના માટે એ બનાવી રહી છે. આનું નામ મયુરી છે. તો તને મારા બ્લોગમાં આવીને કેવું લાગે? તારા બ્લોગમાં આવીને મજા આવી. કાલે અમારી સ્કૂલમાં બાલ દિવસ છે તો એની જવાહરલાલ નહેરુની પેઇન્ટિંગ કરું છું. જોઈ રહ્યા છો આ પેઇન્ટિંગ છે, આ કેટલા બધા કલર્સ છે અને એ કરી રહી છે મહેનત. એના સ્ટુડન્ટ પણ બહુ જ હોશિયાર છે, બહુ સારું ભણાવે છે. એન્ડ આ જે છે જેની સાથે હું મારા સુખ દુઃખની વાતો આખો દિવસ કરતી રહેતી હોઉં છું. અને અમારા ઘરમાં એક પ્રાઇવેટ ઝોન એટલે કે સ્પેશિયલ અડ્ડો છે જ્યાં અમારી વાતો આખો દિવસ ચાલુ જ હોય છે. અને એ પણ મારી વાતો ઇન્ટરેસ્ટિંગ ક્યુટલી રીતે સાંભળે છે. અને સિરિયસલી અમારી વાતો ભારતના નકશા જેવી હોય છે. નકશો છે તે ગમે તેની વાતો કરી અમારા લોકો અમારી વાતો સાંભળે પણ સમજી શકે નહીં તેવી અમારી વાતો હોય છે. અને આપણે કોઈ પણ વાત આપણા સુખ દુઃખની જે પણ હોય વાત આપણે કોને શેર કરી જ્યારે તેનાથી આપણું રિયલ કનેક્શન હોય એવા વ્યક્તિ પાસે જ આપણે આપણી વાતો કરી શકીએ. તો તે આ છે. અને જેને હું મારે કાંઈ વસ્તુ લેવી હોય, કપડાં લેવા હોય કે મીશોમાંથી પણ કાંઈ મંગાવવું હોય તો હું એને પૂછું. અને બીજું શું કહેવા માંગીશ મયુરી? બસ કાંઈ નહીં, પેઇન્ટિંગ કરું છું. અને તું બધા એના બ્લોગને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને સબસ્ક્રાઈબર વધો બધા, તો તમે અમને જોશો. અને હું હજી મારા ખાસ વ્યક્તિ એવી મારી લાડકી મારી જે પ્રિયાંશી એ આવશે મારા ઘરે ત્યારે હું તમને બતાવીશ. એ એટલું ક્યુટ મસ્ત બોલે છે કે તમે સાંભળીને જ તમારે મજા આવશે બ્લોગ જોવાની. અને જો પ્રિયાંશી તું મારો બ્લોગ જોતી હોય તો માસીના બ્લોગને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજે. ગાઈસ, થેન્ક યુ સો મચ. જો તમે લોકોએ આજ મારો બ્લોગ જોયો, અમારા ફેમિલીને મળ્યા, જો તમને અમારા વિડીયો અમારી ચેનલ અમારી પણ વાતો તમને ગમી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો. બાય બાય, ટેક કેર.